તો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ આજે બાજરીનો લોટ અને ઝાડની ભાખરી. એમાં મીઠું એડ કરશું, પછી જીરું. ગરમ પાણીથી લોટ બાંધવાનો, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ભાખરી બનાવશું. ભાખરી થઈ ગઈ છે. આ ભાખરી તાવડીમાં ચેડવવાની. આપણે બાજરી અને ઝાડના લોટ બંને મિક્સ કરી અને ગરમ પાણી નાખવાનું, એટલે લોટ સરસ બંધાય. અને આ ભાખરી વજન ઉતારવા માટે બહુ સારી. ઝાડ અને બાજરી. ભાખરી શેકાઈ ગઈ છે સરસ મસ્ત. ભાખરી થઈ ગઈ છે. હવે આપણે એમાં ઘી લગાવી લઈએ. ભાખરી સરસ તૈયાર થઈ ગઈ છે ગરમ ગરમ ઘી સાથે.